પૂછે છે આ મસાણી મેલડી હા ઘણા વિદ્વાન માણસને પૂછે છે યોગી સાધનાનો મંત્ર શીખવો હોય તો ત્યારે અમુક વિદ્વાન કોક માણાએ કીધું કે એ રાજા વીર વિક્રમ જો તારે યોગ સાધનાનો મંત્ર શીખવો હોય તો તારે કામરૂ દેશમાં જવું પડે કામરો દેશ સિપલા ધોબણ ઘાંગડી ખાજર નુરિયો ચમારી ચોસાઈ જોગણી બાવન વીર વાંજા હાગે વીર કામરો દેખની માલિકો પેલી ચોગી આવે ઓલા બાવા બારનાથની પેલી ચોગી આવે બાવા બારનાથની પણ બાવો બારનાથ બાર ગામમાં કદાચ ચકલા ઉડતા હોય અને બાવો બારનાથ પોતાની ભૂતડી વાયમાં બેઠો ને બાવો બારનાથ આમ કરીને આમ નજર કરે બાર ગામમાં કદાચ ચકલા ઉડતા હોય તો બાવો બારનાથ ફરખી લે ભગવતી પરાનો એક દીસર નો તાજ મારી મસાણી મેલડીને બોલાવો મેલડી આધા પણ ક્યાં ગઈ મારા બાપ દાદાના વ્યવહારની દેવી સંસાર વાળી મેલડી ભલે હરેશભાઈ ભાદરિયા ભાઈ પરેશભાઈ ભાદરિયા ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈ માં સિકોતર માતાજી ને વધાવે પણ ક્યાં ગઈ મારા બાપ દાદાનો મનનો માદરિયો મામા ખોટ પડવા દેવી નહીં દેવી એ ભગવતી બનાના એ સ્વર્ગેથી બોલાવો મારા ગીધા બાપાને બોલાવો અમારો કોઈ મારા ગીધા બાપા તમારા ના એ પણ ગીધા બાપા એવી પૂર્વેની કમાયો સમરે સાથ દેતા મારા ગીધા બાપા આવજો સમરતા વેલા આવજો અટકેલા કામને મારા ગીધા બાપા ઉકેલવા એ મારી વસ્તી
ભગવતી મારાના સંસારવાળી મેરડી માનું નામને નાઈલા જાવ અને વિપત પડે તેથી ગીધા બાપાને હાથ કરજો અને મારી વસ્તીને ઉગારવા ન આવો ને અરે તો હું ગીધા બાપા ના જય 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 ગીધા બાબા ગીધા બાબા ક્યારે આવે રેનો ભાઈ ભાઈ પરેશભાઈ પાટલિયા ગીતા બાપા માથે મોજ આવી ગઈ 501 રૂપિયા દેને પાઘડી પહેરાવ્યો વાહ હા પરેશભાઈ હા એ જહો મારા ગીતા બાપા દેખો बोलिए मां मेरडी मात की આવી જાઓ ભીંડિયામાં આવી જાઓ અને પછી એક રાજકોટ થી એક મામાના ભૂવા આવ્યા છે એનો વારો લઈને જાઓ નકરી તો ભાગી જાય અત્યારે હા કોઈ ની રાહ નહીં જોવે ના જોગે જાડવા વાળી સંસાર વાળી મેલડી તમે બોલાવો
માતાજી તને રામનાથ પ્રાના સ્મશાન વાલા લાયા એ પણ હૈયા તો મરજા માતાજી રામનાથ પ્રાના સ્મશાનમાં મેલી મેલી મને હોગે મેરડી કે મેલી નથી તલભાર મેલી મેલી મને હોગે મેરડી કે મેલી નથી તલભાર અરે જેના કુળની માલિકોર પૂજાવ એની 71 પેઢી કરી જા માતાજી રમાવે મારા ભરતભાઈ લાઠિયા પરિવાર મેરડી માને રમવા બોલાવે શું કહે હે માં ભગવતીપુરાના સ્મશાન વાળી માં મેરડી આવે પણ લાઠિયા પરિવાર બોલાવે મારા ભરતભાઈ બોલાવે શું કે એ દુનિયા અમારી કોઈ હવી નોતી અમારી દુબળી દશા હતી દુનિયા અમારી કોઈ હવી નોતી અમારી દુબળી દશા હતી કોણ તો એ કોઈ નો તો તે બીમારી મેલડી હતી આ દુનિયા અમારી કોઈ હવી નોતી અમારી દુબળી દશા હતી નો તો તે બીમારી મસાણી હતી જય મેરડી માં જય ભગવતીપુરાના સ્મશાન વાળી જય રામનાથપુરાના સ્મશાન વાળી જય કાળીનાગર एक गीताમાં અમારે હોનો નો તો ગીતામાં અમારે હોનો નો તો ઘરમાં ખાવાને મારે દાણો નો તો ઘરમાં ખાવાને મારે દાણો નો તો કોઈ નો તો તેની મારી મેલડી હતા પરિવાર માં સ્મશાન વાળી મેરડી માને રમવા બોલાવે અમારા ભરતભાઈ બોલાવે આખો પરિવાર થઈને મેરડી માને રમવા બોલાવે સોગીએ એ ખમા ખમા સ્મશાન વાળી મેલડી ને એ ખમા ખમા એ ખમા દે ખમા મારી ખમા દે ખમા खमा खमा मारी संसार वाली मेलडी ने खमा खमा
મહિષાસુર મારનારી માં મેલડી મહિષાસુર મારનારી માં મેલડી એ આકાશી રે દેવી ને રે નમા નમા મારી સંસાર વાળી મેલડી ને ખમા ખમા થોડીક વાર પહેલા કીધું કે કદાચ કોઈ દીકરી ન્યાણી જેને ગોરસી કહેવાય કોઈ દીકરી કોઈ ન્યાણી કદાચ માતાજીને હાથ કરે મારી માને આવવું પડે ને આવવું પડે હો અને એમાંય કદાચ જો દીકરીની આંખમાંથી કદાચ આહુડા પડે ને માં એમ કે જો આહુડે આવીને ઊભી ન રહી જાવ ને તો હું મેલડી નહીં હો એવો તમારો ભાવ ને એવો માતાજી માટે જેને ભરોસો પણ જેના મુખની માલિકો એક જ નામ હોય મારા બિંદિયા માના મુખની માલિકો તુહી મેલડી પણ આદ શક્તિ માતાજી લોઠાના દાંતવાળી માતાજી ભગવતી પરા અને માં જગદંબા રામના પરાના સ્મશાન વાળી માં મેલડી એકની મારા બિંદિયા માને કીધું તો એ દીકરી કદાચ તારા મનની માલિકો અરે ગમે એ વાતો જો તારા મનના માપિયા પૂરા ન કરું ને તો હું આજ મહામાયા મસાણી મેલડી નહીં હો પણ એવી માં જગદંબા અરે મધરી રાતના ગજરે મારા બિંદિયા મને સપના આપે હો હે પણ મારા બિંદિયા માની એક જ તમન્ના હતી કે માં અને મારા બાપુ છે ને રાજકોટની માલિકો પોલીસમાં છે હે અને પોલીસમાં હોય એટલે ત્યાં તો ક્વાર્ટર હોય જ પોલીસ લાઈનમાં હે પણ મારા બિંદિયા માની એવી તમન્ના હતી કે એ મહામાયા માં મેલડી આ સરકારી ક્વાર્ટર કહેવાય પોલીસ લાઈનના ક્વાર્ટર કહેવાય પણ એ જગદંબા આજ મારી એવી તમન્ના છે માતાજી સુંદર મજાનું જો ઘર હોય ને ઘરની માલિકો તારું સ્થાપન કરવું હો આવું મનની માલિકો વાત છે હે ત્યાં તો રામનાથ પરાની માલિકો એ ગોખલામાં બેઠેલી મારી મેલડી સાંભળી જા સ્મશાનની માલિકો મારી મેલડી હાથ સાંભળી જા આદ શક્તિ માતાજી લોઠાના દાંત વાળી માં મેલડી મારી માને એમ થયો કે આજ મારી દીકરી મારી કરોય મારી ન્યાણી મને હાથ કરે હે કે બેટા તારી ભાવ તારી ભક્તિ આજે ઘણા વર્ષોથી સરકારી ક્વાર્ટરની માલિકો પોલીસ લાઈનની માલિકો તારા ક્વાર્ટરની માલિકો તો બેઠી હતી પણ જા તારા મનની માલિકો કદાચ જો સપનાની માલિકો મારી બિંદિયા દીકરી કદાચ જો મારી પાસે માગે અને એકવાર કદાચ નાનું એવું ઘર તો નહીં પણ એક બીજો બંગલાની માલિકો જો તારા હાથે બેહો હે અને ખમા નો કરું ને અરે તો હું સંસાર વાળી મહામાયા મેલડી ના પણ વાત એટલા માટે કરું છું કે અમુક વસ્તુઓની આપણે બારવાની વાત હોય ને આપણી જ્યાં તેવડ ન હોય 70 લાખના મકાન લેવાની આપણામાં તેવડ ન હોય જ્યાં 20 લાખ સુધી 30 લાખ સુધી માન ભોગી હકતા હોય ને આ તો 50 60 70 લાખનું મકાન હે પણ કદાચ એક તમારો સાચો વિશ્વાસ હોય ને
માં પાસે કદાચ જો સાચો વિશ્વાસ હોય ને અને માં પાસે માંગો ને કદાચ ગમે ને ફોન કરો હે કદાચ જેને તમને માથે વિશ્વાસ હોય કે કદાચ લાવને એક તો ફોન તો કરવા દે હે પણ ઈ ગમે વ્યક્તિને તમે ત્યાં ફોન કરો જો તમારી ભાવના સાચી હોય ને હે એટલે માતાજી તમારો ઘરનો ગોખલો મેગી અને જે માણસને મોબાઈલ તમે કર્યો હોય ફોન કર્યો હોય રૂપિયા માટે અને ત્યાં જઈને જો મારી મેલડી બેખી ન જાય ને તો મારી મસાણીની મેલડી ના માતાજી જગદંબા સદાને માતાજી વિશ્વાસી તું દેવ ત્યારે લાઠિયા પરિવાર એવી માનોઠાના દાંતવાળી મહામાયા માં મેલડી રમાય મારા ભરતભાઈ બોલાવે લાઠિયા પરિવાર બોલાવે મારી માનો તાવો મંડાય મેલડી માનો તાવો મંડાય પણ કેવો એ માના તાવા ચડે પર ભાત મેલડી જોગ માયા मामा देव ना भूवा जाओ પછી બીજા ભૂવા આવી જાઓ રાજુભાઈ આવો ભાઈ આવો મારા બાળ કલાકાર મારો ભત્રીજો છે ખૂબ સરસ મજાનું ગાય છે ને એકવાર લાઠિયા પરિવાર જોરદાર તાલિયા ગણગણાટી બતાવી લે मैंने सीडी बना तो हूँ बने बने हूँ सीडी बना तो पेन ड्राइव के सेम पेन ड्राइव डायरेक्ट एचडी हाई डेफिनेशन કેટલા દીમાં તૈયાર થાય મારાઈ મોજીલા મામાની બોલાવો અરે ધજા દેખી ધણી સાંભળે દેવડ દેખી દુખ જાય એ એવા દર્શન કરતા મારા મામા સાહેબના ભવે ભવના દુખડા મટી જાય અને ઈ તેદી લાઠિયા પરિવાર મારા મામાને બોલાવે પણ મારા મામા આવે પણ કેવા મારા મામા આવે પણ કેવા એ આવશે 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 મારે આવશે
પણ મારે મામા હાટું ગાવું છે હો આ મોગલ માનું ગીત છે પણ મારે મામા હાટું ગાવું છે પણ લાઠિયા પરિવાર મામાના નામની તાલી પાડજો હો પણ ઈ ગીત કયું છે એ ભરા પાણી આરે પાવણું પાણી નો જડે ભરા ભંડારે એમનો નાનો નો જડે મામા રૂઠે તો ઈ ગોઈતા નો જડે લાઠિયા પરિવાર કોણ ગોઈતા નો જડે ઈ તમારા માર્ગ ઉપર એવા પગ મૂકવા વાળા હોય ને હે ઈ તમારો માર્ગ રોકવા વાળા હોય ને ઈ ગોઈતા નો જડ્યો અને મારા મામા એટલું કે અરે દીકરા મારા માર્ગ ઉપર હાઈલો જા અને કોઈ આંગળી ચીને ને જો આંગળીએ નો ચોટી જાવતો તો મોચી લો મામોના જેને ધોરી ધજા વાળા કહેવાય અરે જેને ધોરા કફન વાળા કહેવાય પણ ઈ મારા મોજીલા મામા આવે પણ કેવા એ મોજીલા મામા મારા મોજીલા રે મામા એ મોજીલા રે મામા મારા મોજીલા રે મામા મોજ કરાવે મામો એ હા મારી પિંગરી આખો વારો મામો મારા લગાડન મારા મામા હા
ગાજાના લેરી મામા ગાજાના લેરી મામા તારા ખીજડે હું તો આવ્યો રે હે મામા તારા ઓ મામા તારા હા 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 તારા હે મામા તારા ખીજડે હું તો આવ્યો રે રે પાઘડી લાવ્યો રે એ મામા હું તો એ મોજડી લાવ્યો રે એ મામા હું તો એ ચલમું લાવ્યો રે એ મામા હું તો અત્તર લાવ્યો રે એ મામા હું તો સિગરેટ લાવ્યો રે એ મામા પીવાને મામા પીવાને મામા પીવાને વેલા આવો મામા મારા મોજીલા રે રમવા ઓહો રમવા એ હા હા રમવા ભાઈ મામા વેલા આવો મામા મારા મોજીલા રે પછી બોલાવો પણ ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ
મારની દેવી દેવી પણ ક્યાં ગયા મારા વિરાગ રાગની રમના પણ જોજે મારી મેલડી મને ઊંડા કુવામાં ઉતારી વરદ કાપી સમા પણ ક્યાં ગઈ માં મેલડી જેવો ધણી એ વાડીઓ ખેડાય ખેતરો ખેડાય મારી મેલડી નો રાફડો ખેડાય ન અને તેની લાઠિયા બોલાવે હે અરે ગમે તે માતાજી હોય ચામુંડા હોય ખોડિયાલ હોય અરે બુટમાં હોય મેલડીમાં હોય માને શું કયો તમે એ માં મારા ધાયરા કામ કરજો હો એક કોડિયો લ્યો એની માલિકો ઘી પૂરો અને એની માલિકો રૂની આડી વાઈટ કરો ને માને શું કયો તમે એ માં મારા ધાયરા કામ કરજો હો પણ ઈ ધાયરા કામ કરે પણ કેમાં હોય એક દીવાની દિવેટે હોય એક દીવાની દિવેટે મારી કરતી મારા કા દીવાની દિવેટે મારી કરતી મારા કા રૂપિયામાં રાખું મારી જપોતા રાજા મારી કરતી મારા કા દીવાની દિવેટે મારી કરતી મારા કા રૂપિયા મારા ખુમાડી જપોતા રાજા એ વહમી વેલાએ મારી દિવસ લાગે ડોઈલા રાતની માથે પડી રા
મારા રામ જેવું પીરના નેજા લખના જણી જ્યારે મારા રામદેવ વીર આવે લાઠિયા પરિવાર ત્યારે બોલાવે પણ કેવા એ હેલો મારો હાંભળો રામદેવ પીર મહારાજના નામની તાલી પાડજો હો ભાઈ ભાઈ શું કામ કારણ કે રામાપીર છે ને કળજુગનો જાગતો દેવ છે ને ઈ મારા હનુમાનજી મહારાજ બે એકવાર બધા હૃદયના ભાવથી તાલી પાડજો એ મારા રામા ધણી રે તારી ટીકા ધણી રે વારે આવો એ વારે આવો એ વારે આવો એ મારી રાવણી ને તારો તારો રામાપીર જ્યાં બેઠા હોય અને ન્યા જઈને લીલા પીના નેજા ફરકતા પણ કેવા હે એ લીલા પીના તારા નેજા ફરકે
पीर लीला पीड़ा तारा ने जाफर के लीला पीड़ा तारा ने जाफर के पीर लीला पीड़ा तारा ने जाफर के जे पीर घटे पथरो पीर लीला पीड़ा तारा ने जाफर के મારી મોંગલ ધીમો ધણી એ મોંગલ મને બાપ તાજા નરવા બધા સુખી રે આ બધો પ્રતાપ મારી મસરાની મોંગલનો ચામુંડા માને કહે દાદા સામે બેઠેલા એને કહે શું કહે લાઠિયા પરિવાર કે મારો ભરતભાઈ કહે જોજે હો માં આ કાળો કરજુક છે ડગલે ને પગલે પાપ વધે છે માં અમે તો નહીં પણ કોક દી જો અમારા વડવાએ પૂજી હોય માં અરે કોક દી જો અમારા વડવાએ પૂજી હોય તો માતાજી અમારું ધ્યાન રાખજે મારી કાળો કરજુક છે માં સદાને માટે અમારા ફેરી દે દે
ત્યારે અમારા ભરતભાઈ ને લાઠિયા પરિવાર શું કહે હે એ મુખડા ના મરોડ જે માડી વખતે મિલી આવજે આવો ત્યારે માતાજીનો માંડવો માં સિકોતર માતાજીનો માંડવો લાઠિયાનો દીકરો તો કદાચ માતાજીને વિનવે પણ કોઈ દીકરી આંખમાંથી કદાચ આ ખૂણું પડે હે આંખમાંથી કદાચ આ ખૂણું પડે ને માં કે જો દીકરી તારી વારે ન આવું ને તો હું ચામુંડા દેવને ને મોંગલ લઈને દાડો નહીં હો ત્યારે ઈ દીકરી માતાજી મોંગલ માં ને સિકોતર માતાજી ને શું કહે હે એ આંગણ એ તલાવડી એ મારી પારે જામુડો એ આંગણ એ તલાવડી એ મારી પારે જામુડો એ મારી ઈરે જામુડે માયો માડા તારે ઉકે જય 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 સિકોતર બા મામાના પીર બાકી રહી ગયા આવી જાઓ આવો આવો એક 5 મિનિટ વારો લઈ લેજો બીજા ભુવા બાકીનો વારો લઈ પછી આ ભુવા છે ને જરાક પડકું છે સમજી ગયા વારો નો વારો લે તરત પછી તમને નો ખબર હોય રાજકોટ એટલે મારી ગાણી કરે પણ બોલાવો મારા પીરને એ મારા પીર તમારી દરગાહે વાગે નગારા ને વાગે નો બધું પણ એવા પીર આવે પણ કેવા એ નબી નબી યા નબી નબી યા નબી નબી યા નબી નબી
અલ્લાહુ 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 બોલે મોજીલા મામા દેવની જય ભાઈ કઈ દીધી કે હાટુ મારી લીધી ચાલો કે સડી ગયો